અનંતકાળથી એક ભાવથી બીજા ભાવમાં, બીજા ભાવથી ત્રીજા ભાવમાં સતત આત્માનું ભાવ ભ્રમણ થાય છે. એના પાછળનું કોઈ મોટામાં મોટું કારણ હોય તો એના અંદર રહેલી અજ્ઞાનતા છે. અજ્ઞાનતા જ્યાં સુધી આત્મામાં પડી રહે ત્યાં સુધી આત્માનો ઉગાડ થાય નહીં. રૂમની અંદર ગમે તેટલું તમે સારામાં સારું લાઇટ ફિટિંગ કરીને સારામાં સારી લાઇટો બેસાડી હોય, પણ જ્યાં સુધી એનું મીટર સાથે કે એના પાવર હાઉસ સાથે એનું કનેક્શન ન થાય ત્યાં સુધી એની કોઈ વેલ્યુ ગણાતી નથી. કારણ એના અંદર પ્રકાશ આવવાનો નથી. જીવ ગમે તેટલું ભટકી લે, ગમે તે ભાવમાં જાય, ચારિત્ર લઈ લે, સામાન્ય સ્વીકાર કરી લે, સારામાં સારો અભ્યાસ પણ કરી લે, પણ એ અભ્યાસ સમ્યક જ્ઞાન સમ્યક દર્શન વગરનો હોય તો એના માટે તારક ન બને, મારક બને. એ તો નિશ્ચયિક સિદ્ધાંત છે. એટલે જ ઉમા સ્વાતિ વાચક પહેલા જ સૂત્રમાં, તત્વાર્થ સૂત્રમાં બતાવે છે જ્ઞાન દર્શન ચારિત્રાણી. પણ કયું જ્ઞાન? સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રાણી મોક્ષ માર્ગ. મોક્ષના 3 રસ્તા એમને બતાવ્યા છે. 3 ways of મોક્ષા, 3 રસ્તા એમને બતાવ્યા છે. પણ એ 3 રસ્તા કયા છે? સૌથી પહેલો જ્ઞાનનો રસ્તો બતાવ્યો છે. જ્ઞાનના માધ્યમથી મોક્ષમાં જવાય. બીજા નંબરે છે શ્રદ્ધા, સમ્યક દર્શન એટલે શ્રદ્ધા, શ્રદ્ધાના માધ્યમથી મોક્ષની પ્રાપ્તિ થાય. અને ત્રીજો રસ્તો બતાવ્યો છે ચારિત્રના માધ્યમથી મોક્ષની પ્રાપ્તિ થાય. પણ એ કેવા હોવા જોઈએ? ચારિત્ર તો અન્ય સંન્યાસીઓ પણ લે છે, ઘરવાર છોડી દે છે, પરિવાર છોડી દે છે, જંગલમાં જઈને વસે છે, વર્ષોના વર્ષો ગુફાઓમાં વસે છે. ચારિત્ર નથી કહેવાતું, ખાલી સંન્યાસ કહેવાય, ત્યાગ કહેવાય છે. શું કહેવાય છે? ગૃહવાસનો ત્યાગ કહેવાય છે. એને ચારિત્ર ના કહેવાય. ઘરમાં બેઠેલો પણ વ્યક્તિ ચારિત્રનો અનુભવ કરી શકે. ચારિત્ર એટલે શું? સમ્યક સમજણપૂર્વક હે જ્ઞેયની ઉપાધિએ 3 પ્રકારના પદાર્થો કહેવાય. એ ત્રણેયનું જેને સૂક્ષ્મ બોધ હોય, સારામાં સારો બોધ હોય, એ આત્મા ચારિત્ર પાળી શકે. આ વસ્તુ મારા માટે છોડવા યોગ્ય છે, આ વસ્તુ ગ્રહણ કરવા યોગ્ય છે, અને આ વસ્તુ જાણવા યોગ્ય છે. આટલું મારે જાણવું જોઈએ, આટલું મારે છોડવું જોઈએ, ને આટલું મારે ગ્રહણ કરવું જોઈએ. એની સમ્યક બુદ્ધિ જેનામાં આવે એ જ વ્યક્તિ સમ્યક ચારિત્રનું પાલન કરી શકે, બાકી ના કરી શકે. ઘરની અંદર બેઠા બેઠા પણ, સંસારમાં રહેવા છતાં પણ એ આત્માને ચારિત્ર્ય કહેવાય છે. એ ચારિત્રવાન છે એમ કહેવાય, એ વૈરાગી છે એમ કહેવાય, એ સંયમી છે એમ કહેવાય. ઘણા બધા શાસ્ત્રોની અંદર આના દ્રષ્ટાંતો આપણને મળે. ભલે ને ઘરમાં બેઠા હોય, કોઈ કારણસર, કોઈ મજબૂરીથી, અથવા તો ચારિત્ર મૌન્ય કર્મના ઉદયથી એ વ્યક્તિ ચારિત્ર ગ્રહણ કરીને વેશ ગ્રહણ ન કરી શકે. મતલબ કે દ્રવ્ય ચારિત્રની પ્રાપ્તિ કદાચ ન પણ કરી શકે, પણ એના અંદર આવતા ભાવ ચારિત્રને કોઈ રોકી શકતો નથી. 6 ખંડના અધિપતિ ભરત મહારાજા ભલે સંસારની અંદર હતા, ચક્રવર્તી હતા, આટલી વૃદ્ધિને ભોગવતા હતા. મનુષ્યોની અંદર ટોપ લેવલની વૃદ્ધિને ભોગવનાર કોઈ વ્યક્તિ હોય તો એ માત્ર એક જ હોય, ચક્રવર્તી હોય. એના સિવાય કોઈ પણ આટલી વૃદ્ધિને ભોગવી શકવાની સમર્થ બનતા નથી. આટલી વૃદ્ધિ વચ્ચે ઉછેરતા હોય, 6 ખંડ જેના આધીન હોય, 32,000 દેશો જેને આધીન હોય. કેટલા? અને 32,000 દેશોના રાજાઓ, જે મુગટબદ્ધ રાજા હોય, જે કમ્પ્લીટ રાજા હોય, એ એના ચરણોની સેવા ઉપાસના કરતા હોય. 16,000 દેવો જેની સેવામાં સતત હાજર હોય. 9 નિધિ 14 રત્ન
363 એની પાસે ખાણો હોય, એના રસોડામાં રોજના 363 રસોઈયા કામ કરતા હોય, 10 લાખ મણ અનાજ જેના રસોડામાં રોજ રંધાતું હોય, કેટલું 10 લાખ મણ અબજ અનાજ આટલું અંદર રંધાતું હોય, 10 લાખ મણ તો નમક વપરાય ત્યાં આગળ રસોડામાં રોજનું, નીચે ગૃહસી છે એમ કહેવાય છે. કેટલી વૃદ્ધિ હશે એની પાસે? 84 લાખ હાથી એની પાસે, 84 લાખ ઘોડા, પાછા યુદ્ધની અંદર લડવામાં સક્ષમ એવા ઘોડાની વાત છે, એવા હાથીઓની વાત છે. માય કાંગલા રડેલા પડેલા તૂટેલા કૂટેલા નહીં. અને 84 લાખ જેની પાસે શસ્ત્રોથી ભરેલા રથો હોય, જેની પાસે ઘોડા જોડેલા 4 ઘોડાને જોડેલા રથો હોય, 96 કરોડ એની પાસે પાયદળ સૈન્ય હોય. ભારતની જેટલી વસ્તી છે ને એટલું તો એની પાસે સૈન્ય હોય. એ બી પગે ચાલનારું, હાથી ઘોડા વાળું તો અલગ, યાન બીજા રથવાળું અલગ, એ બધા અલગ સૈન્ય હોય. 7 સૈન્ય હોય એની પાસે. કેટલા? આટલી બધી વૃદ્ધિ એની પાસે હોય. આખા 6 ખંડનો જે માલિક હોય, અને જેટલું સોનું ચાંદી રત્તો પાકે બધાનો માલિક એ હોય, જેટલું ધાન્ય પાકે બધાનો માલિક એ હોય. આટલી અફાટ વૃદ્ધિ હોય એની પાસે. છતાં એ ભરત ચક્રવર્તી વૃદ્ધિની અંદર ક્યારે આળોટ્યા નથી, એમાં ક્યારેય લેપાયા નથી. ભરત મહારાજાએ કેવળ જ્ઞાન થયું ત્યારે ચારિત્ર લીધું હતું. કઈ અવસ્થામાં એમને કેવળ જ્ઞાન થયું? કઈ અવસ્થા હતી? ચારિત્રી અવસ્થા હતી કે ગૃહસ્થ અવસ્થા હતી? થઈ શકે? આટલી વૃદ્ધિમાં રહેતો હોય, 64,00,000 જેની પત્ની હોય, 1,92,000 ટોટલ થાય, 1,36,000 બીજી, એટલે 1,92,000 જેની સ્ત્રીઓ હોય. કેટલી? આટલા બધા સોના ચાંદી રત્નો હીરાના મહેલો હોય જેની પાસે, આટલા લોકો સેવા કરનારા હોય, આટલા ગોકુળો એની પાસે હોય, એક ગોકુળમાં 10,000 ગાયો આવે. આટલી બધી વૃદ્ધિ હોવા છતાં ક્યાંય એ લેપાયા નથી. એ હદ કહેવાય. સ્ત્રી રત્નો હોય એની પાસે, જે માત્ર ચક્રવર્તી પાસે જ હોય. આટલી વૃદ્ધિ હોવા છતાં ક્યાંય નથી લોપાયા. નથી રંગમાં રોપાયા, નથી રાગમાં લેપાયા, નથી વૃદ્ધિમાં લેપાયા, નથી સમૃદ્ધિમાં લેપાયા, ક્યાંય ન લેપાયા. આવું બની શકે ખરા? ક્યાંક તો ફસાય ને માણસ. મોહનું સૈન્ય, મોહ રાજા ક્યાંક તો વ્યક્તિને ફસાવે કે ના ફસાવે. કેટલી જગ્યાથી બચે માણસ? આટલા બધા મોહ રાજાનો અટેક એના ઉપર સતત થાય છે 24/7, તો ક્યાંય નહીં લપાય, ક્યાંય ન ફસાય. એવું કેવું જીવદળ હોય એનું? ખેરે કલ્પના કરીએ ખરા, ભરત ચક્રવર્તીનું ચરિત્ર કદાચ ઘણી વાર સાંભળ્યું હોય, એની પરિણતિને ક્યારે સાંભળવામાં આવી? એના અંદર રહેલા એ આત્મવિકાસને ક્યારે આપણે સાંભળ્યો? આત્મજાગૃતિને ક્યારે સાંભળ્યો? ચક્રવર્તીનો મેકઅપ રૂમ હોય તો કેવો હોય? હા, કઈ વસ્તુ એમાં ન હોય? કેટલા આભૂષણો એમાં ન હોય? કેટલા વસ્ત્રો એમાં ન હોય? કેટલા પ્રકારના અત્તર પરફ્યુમ એમાં ન હોય? તમે તો જોયા ન હોય. એના કરતાં તો ટોપ લેવલની વસ્તુ આપણે તો સાંભળ્યા ને જોયા ન હોય. એવા ઉચ્ચ ક્વોલિટીના અત્તરો મળતા હોય. મેરુ પર્વતના ઉપરથી લાવેલી ઔષધિઓમાંથી બનાવેલા અત્તરો એમાંથી મળતા હોય. આટલી બધી અફાટ વૃદ્ધિ જેની પાસે લતોલત થતી હોય, અને છતાં એના મનની અંદર પણ એ વૃદ્ધિ પ્રત્યે જરાય આસક્તિ ન હોય. હાઉ ઇઝ ઇટ પોસિબલ? કઈ રીતે આ વસ્તુ શક્ય બને? એના પાછળ એક જ માત્ર કારણ છે, એ જ્ઞાની પુરુષ છે. શું છે?
એની પાસે સમ્યક જ્ઞાન તરાબોર પડેલું છે, એની પાસે સમ્યક દર્શન તરાબોર પડેલું છે, એટલે સમ્યક ચારિત્ર આવતા વાર ન લાગે. આટલું બધું મળ્યું છે. આપણે ખાલી વલસાડના મેયર બનાવી દે તો હાલત કેવી થાય આપણી? હા, કેવા કોલર ટાઈટ કરીને ચાલે. ખાલી વલસાડના મેયર શેના? જેની કોઈ વેલ્યુ સુરતમાં ન હોય, જેની કોઈ વેલ્યુ બીલીમોરામાં ન હોય. હા, તોય કેવા ઉપર થઈને ઉડતા હોય. આ તો છકડનો અધિપતિ જ્યાં જાય ત્યારે બધા ઝૂકે. દેવો જેને નમસ્કાર કરતા હોય, એની સેવા દેવો કરતા હોય, એ વ્યક્તિનું સામ્રાજ્ય કેવું હોય. છતાં ક્યારેય પણ કોલર ટાઈટ કરીને ભરત ચક્રવર્તી ચાલ્યા નથી. હંમેશા વિનમ્ર દશામાં જ ચાલ્યા છે, વિવેકપૂર્ણ દશામાં જીવ્યા છે. વિનય અને વિવેકપૂર્વકનું એની પાસે જ્ઞાન છે, એને સમ્યક જ્ઞાન કહેવાય. સમ્યક જ્ઞાનની વ્યાખ્યા અગર શોર્ટકટમાં તમને બતાવવામાં આવે તો એક જ વસ્તુ છે, જે જ્ઞાન ભણતા ભણતા વ્યક્તિ નમ્ર બને, વ્યક્તિ વિવેકી બને, જીવ નમ્ર બને, વિવેકી બને, તો સમજવાનું એનામાં સમ્યક જ્ઞાન પરિણત થયું છે. અને એ જ્ઞાન ભણતા ભણતા અક્કડ બને અને અવિવેકી બને સમજી લેવાનો, એ જે મિથ્યા જ્ઞાનમાં જીવી રહ્યો છે, જો અને ઘણો સંસાર ભટકવાનો બાકી છે. ઝાડ હોય ને, ઝાડ એની ઋતુની ફળ આવે, જેમ જેમ ફળ આવે એમ ઝાડ ઝૂકતું જાય. શું થાય? અક્કડ રે ખરા. ફળ જેમ જેમ એ ઝાડ સમૃદ્ધ થતું જાય ફળો અને ફૂલો દ્વારા, એમ એની એક કેપેસિટી હોય, એ ધીરે ધીરે નમતું જાય. એને ખબર છે હું નમીશ તો જ ગમીશ, બાકી ગમવાનો નથી. એકેન્દ્રિય જીવ પણ જો નમી જતું હોય પોતાની સમૃદ્ધિને પ્રાપ્ત કરીને, તો આ પંચેન્દ્રિય મનુષ્યની હાલત શું છે? જેમ જેમ સમૃદ્ધિ વધે એમ અધર ચાલે હવામાં. ક્યાં ચાલે? મારી પાસે તો આટલું છે, મને કોણ કહેનારું? તમે મને બોલી જ કઈ રીતે શકો? ભાઈ તારી વેલ્યુ કઈ નથી, તારી પાસે જ્ઞાનનો છાંટો નથી, એટલે તારી વેલ્યુ જ્ઞાની નજરમાં કઈ છે જ નહીં. યુ આર ધ ઝીરો, ઓનલી ઝીરો. ખાલી ધન દોલતી વ્યક્તિ ઊંચો નથી જો મહાન નથી થઈ જતો. એની પાસે જેમ ધનની વૃદ્ધિ છે, લક્ષ્મીની વૃદ્ધિ છે, સરસ્વતીની વૃદ્ધિ પણ એની પાસે હોવી જરૂરી છે. એ વ્યક્તિ ક્યારેય ન ડૂબે. સમ્યક જ્ઞાન પરિણત હોય અને પછી અપાર ધન હોય, ભલે ગમે તેટલું ભોગવતો હોય, એ ક્યારેય ના ડૂબે, એની ગેરંટી. અત્યારે ડૂબવાનું પાછળનું કારણ શું છે? જ્ઞાન નથી, માત્ર ધન છે. વર્તમાનમાં કોને કયું ધન ક્યાં ખર્ચવું એનો પણ જ્ઞાન નથી. કઈ રીતે ખર્ચવું એનું પણ જ્ઞાન નથી. કઈ રીતે એનો ઉપયોગમાં લાવવું, મારી પાસે આટલી બધી ભોગ સુખની સામગ્રીઓ છે, મારે એનો કઈ રીતે ઉપયોગ કરવો એનું પણ એની પાસે જ્ઞાન નથી. જ્ઞાન છે ખરા? જેટલી સાડી એટલા દુપટ્ટા, જેટલા ડ્રેસ એટલા દુપટ્ટા, એટલા જ એને મેચિંગ બિંદી, એટલી જ એને મેચિંગ સેન્ડલ, એટલી જ એને મેચિંગ બ્રેસલેટ. કઈ વસ્તુના બધું મેચિંગ જોઈએ, પણ એમાં જ્ઞાનનું મેચિંગ નથી કરતા. એ વખતે એ આભૂષણો વગેરે મેકઅપ વગેરે કરતા કરતા ખાલી વિચાર પણ કરે ને કે આ બધું નશ્વર દેહ ઉપર ટાપટીપ કરવાનું છે, નશ્વર દેહનું પોષણ છે, અજ્ઞાનતાનું પોષણ છે. કદાચ મારે કોઈ પ્રસંગમાં જવા માટે થોડું રેડી થવું પડે તો પણ એ રડતી આંખે રેડી થાય, હસતી આંખે રેડી ન થાય. એનું નામ કહેવાય સરળ. મજબૂરીથી મારે આ કરવું પડે છે. શું? પણ અત્યારે તો હસતા હસતા શોખથી બ્યુટી પાર્લરમાં જાય, 2000, 3000, 5000, 10,000 બધું ફોન કરીને પાછો આવે, અને છેલ્લે સવારે મૂળ ધોયેલ હતા એ નહીં, એ 10,000 તમારા પાણીમાં. શું મળ્યું એનાથી? માત્ર ને માત્ર દેહનું પોષણ છે, માત્ર ને માત્ર અજ્ઞાનતાનું પોષણ છે, માત્ર ને માત્ર ત્યાં કર્મોનું પોષણ છે, બીજું કઈ નથી. આટલું નુકસાન કરે વ્યક્તિ,
સમજદાર વ્યક્તિ હોય તે 10,000 રૂપિયા ખર્ચીને બીજા દિવસે એને પાણીમાં ધોઈ નાખે, એને મૂર્ખ કહેવું કે એને જ્ઞાની કહેવું? મને એ બતાવો તો એને શું કહેવાય સેવંતીભાઈ? 10,000 રૂપિયા કમાતા કમાતા તમારા હાડકાં ખોખરા થઈ જાય, છતાંય કદાચ પુણ્ય ન તો ન કમાઈ શકો, અને એને જતા કેટલી વાર લાગે? અને એ પણ શેના પાછળ? કોઈ સારા કાર્યમાં ગયા, કોઈ સદવ્યય થયો, કોઈ લાભનું કાર્ય એમાંથી થયું છે, ભવાંતરમાં તમને ઉગી નીકળે એવું કાર્ય થયું? હા, તો ભવાંતરમાં નુકસાન કરાવનારું. સનત ચક્રવર્તીના રૂપને જોવા માટે દેવલોકના ઇન્દ્રો આવે. કેવું રૂપ હશે એનું? ઇન્દ્ર સભામાં સૌધર્મેન્દ્ર પ્રશંસા કરે છે, જો કોઈનું રૂપ જેવું હોય, મનુષ્યમાં જોવું હોય તો જાઓ સનત કુમાર ચક્રવર્તીના રૂપને જોઈ આવો, તમને ખબર પડશે દેવલોકના દેવોને પણ શરમાવે એવું રૂપ છે એનું. કેવી રૂપ સમૃદ્ધિ એને મળી છે. બે દેવો એની પરીક્ષા કરવા માટે આવે છે. ત્યાં આગળ રાજા તો સ્નાન કરવાનો ટાઈમ થાય છે, એ વખતે ત્યાં આવે છે, રાજાને જોવે છે, ખાલી એનું નોર્મલ રૂપ જોવે છે, એમાં તો દેવો ગાંડા થઈ જાય છે. ત્યારે સનત ચક્રવર્તીની રૂપનો અભિમાન જાગે છે. હું જ્યારે સ્નાન કરીને વસ્ત્ર આભૂષણ ધારણ કરી ટાપટીપ થઈને સિંહાસન ઉપર જ્યારે બિરાજમાન થાવ ને ત્યારે તમે મારા રૂપને જોજો. આટલા શબ્દો બોલે છે. શું બોલે છે સનત ચક્રવર્તી? શું બોલે છે? ત્યારે તમારા રૂપને, તમે મારા રૂપને જોજો. જેવો પેલો સિંહાસન પર આવીને બેઠો છે, દેવો છે, અવધિ જ્ઞાન છે, એ બધું કળીએ. ચક્રવર્તી શેના રૂપનું તું અભિમાન કરે છે? આ તારી બહારની ચામડીનું રૂપ છે, અંદર તો જો તારા શરીરમાં 16 મહારોગો ઉત્પન્ન થઈ ગયા છે. કેટલા? અંદર તો બધું સડી ગયું છે. તો શેનું અભિમાન કરે છે? કે ના હોય, પોસિબલ નથી કે થૂકદાનીમાં થૂકે તો કીડા નીકળે છે મોઢામાંથી. શું નીકળે છે? આવડા આવડા કીડા મોઢામાંથી નીકળે છે. શું તે શેનું અભિમાન તું કરે છે? ક્યાં કામ આવ્યું રૂપ એનું? પણ આ તો સનત કુમાર ચક્રવર્તી હતા. તરતા જે સિંહાસન પરથી ઉભા થાય છે, હવે ના જોઈએ. શું? 6 ખંડનું રાજ્ય ત્યાગી અને સંયમના માર્ગે અણગારના માર્ગમાંથી અણગારના માર્ગ પર નીકળી જાય છે. એ સનત કુમાર ચક્રવર્તી હતા. અને તમને ખબર છે, એ નીકળ્યા ઘરમાંથી, પાછળ ફરીને જોયું નથી મારી પાછળ કોણ આવે છે. 6 મહિના સુધી એમનો આખો પરિવાર, એમની આખી સૈન્ય પાછળ પાછળ ફર્યું છે. એમને સિંહાવલોકન કરીને જોયું પણ નથી કે મારી પાછળ કોણ આવે છે. જસ્ટ લીવ ઇટ, છોડી દીધું, બસ પતી ગયું. હવે એની સામે જોવાની મારે કોઈ જરૂર નથી. ત્યારે 4થા દેવલોકમાં ગયા છે. એમને એમ જવાય? આટલી સમૃદ્ધિને એક ઝટકે છોડી દેવાની? વિથિન સેકન્ડ વિચાર પણ નહીં કરવાનું કે મારા પાછળ મારી 192 1,92,000 મારી આ સ્ત્રીઓનું શું થશે? ક્યારે વિચારે પણ નહીં. મારા પુત્રો સંતાનોનું શું થશે? ક્યારે વિચારે પણ નહીં. બધા મારા હિસાબે જીવે છે એવું લાગે ને? ત્યારે એને ખબર છે બધા પોતપોતાના પુણ્યથી આ સંસારમાં આવ્યા છે, આ સંસારને ભોગવશે, આ સંસારમાં રહેશે, આ સંસારમાં જીવશે, અને જ્યાં પુણ્ય પરવારશે, જે આયુષ્ય કર્મ પૂરું થશે એટલે આ સંસારમાંથી વિદાય લઈ લેશે. જ્ઞાની પુરુષ આ વસ્તુને સુપેરે જાણતો હોય છે, એટલે એ સેમાય ન લે પાય. ભિખારીના હાથમાંથી એક છપ્પરિયું તમારે છોડાવવું હોય, વાસી રોટલી એનામાંથી છોડાવી હોય ને, તમારે 9 જે પાણી આવી જાય, અને ચક્રવર્તીને એને રાજ્ય છોડતા પલક વારમાં એને પલકનો પણ ઝપકવાનો સમય તમને ના આપે છોડી દે. એટલે જેની પાસે ઘણું હોય પણ સાથે જો સમય જ્ઞાન ભળેલું હોય તો ઝટકામાં એનો ત્યાગ કરવાનું, એનામાં સામર્થ્ય ઉત્પન્ન થાય. આપણે છોડી કેમ રાજુભાઈ નથી શકતા? મોહ કરતા અજ્ઞાનતા વધારે છે. મોહ તો પછી નડે, પહેલા અજ્ઞાનતા વધારે છે. એની સમજ નથી. આપણને એમ લાગે છે આ જ મારું જીવન છે. આપણને શું લાગે છે? આ જ મારું જીવન છે, એનાથી જ મારી ઓળખ છે, એનાથી જ મારી પહેચાન છે. 100 વર્ષ પહેલા કેટલાય આત્માઓ ટોપમાં ટોપ લેવલે પહોંચેલા, એટલે ભૌતિક સામગ્રીના હિસાબે આ સંસારમાંથી ઉપડી ગયા, અને કોઈ નામ પણ કોઈને ખબર છે? હા, નામ પણ ખબર છે તમને? 100 વર્ષ પહેલા કોઈ આવા થઈ ગયા હશે રીચ પર્સન,
એનું નામ પણ ખબર છે, બધું છોડીને ગયા છે. એક કોળી પણ સાથે લઈને ગયા. આખી જિંદગી સમૃદ્ધિ ભોગવી, ભેગી કરી. ભોગવીની ઈચ્છામી દુઃખ, મારો બોલવાનો અર્થ અલગ છે. ભેગી કરી, ભોગવવાનો જ્યારે સમય આવ્યો ત્યારે એમનો સંસારમાંથી એક્ઝિટ થઈ ગઈ, પતી ગઈ. હવે શું? પછી એને કોઈ ઓળખશે ખરા? અરે એના નામના ગાડી, બંગલા, સોનું ચાંદી જે પણ હશે ને એમાંથી એનું નામે ડિલીટ કરી નાખશે. રાખે નામ રાખે ખરા? એનું નામે ડિલીટ કરી નાખે. આ જોઈએ જ નહીં હવે. તો શાના માટે એને મહેનત કરી આખી જિંદગી? એના નામનું અસ્તિત્વ ના રહે, એના સ્વરૂપનું તો ના જ રહે, એના નામનું અસ્તિત્વ ના રાખે એમાં આગળવાળી પેઢીઓ. તમારા કોઈ દસ્તાવેજ પર તમારા પિતા કે દાદાનું નામ અત્યારે મોજૂદ છે? મને બતાવો. એ ખોટા, ખોટા નહીં, ખોટા રાખે, ખોટા. ગમે તેની ફ્રેમ બનાવે પણ એમની પુણ્યતિથિ આવે તો યાદ આવે કે આજે એમની વર્ષી છે. ક્યારે યાદ આવે ખબર છે? વીતી ગયા પછી. ફાગણ સુદ પૂનમની વર્ષી આવતી હોય તો ફાગણ વધ પાંચમ યાદ આવે. અરે આ પાંચમના દાડે તો પૂનમની તો વર્ષી હતી, આપણે તો ભૂલી ગયા. પરિવારની અંદર, ઘરની અંદર ફોટો લાગેલો હોય છતાં એને એક વાર નમસ્કાર ન કર્યા હોય, એક વાર એની પુણ્યતિથિને વાંચી ન હોય, એને યાદ પણ ન રાખ્યું હોય, અને એ પણ કેટલા વર્ષની વાત કરું? 2 કે 3 વર્ષ પછીમાં જ વાત કરું. 15 વર્ષ કે 20 વર્ષ નીકળી જાય તો નમોરી અંતાણમ. તમારા દાદાની પુણ્યતિથિ કઈ છે તમને ખબર છે? મને બતાવો. ચાલો બતાવો મને. કોની યાદ છે? બતાવો. છે યાદ છે? એટલે બસ આટલો જ સ્વાર્થ. એની આખી સંપત્તિને ભોગવી રહ્યા છો, એને ભેગું કરેલું ભોગવી રહ્યા છો, તેના 2-4 દિવસો યાદ ના રાખીએ. કેવી લાચારી છે! હવે એને અજ્ઞાનતા નહીં કહ્યું તો શું કહેશો? વ્યવહારની અંદર પણ તમારી જ્ઞાન દશા ના હોય તો પછી આધ્યાત્મિક ક્ષેત્રે તો જ્ઞાન દશા કેળવવી કેટલી મુશ્કેલ છે. અને જ્યાં સુધી એ નહીં આવે ત્યાં સુધી કોઈ આત્મકલ્યાણ થવાનું નથી. તો કોરા ચોપડા પર લખીને મૂકી દો બસ. હું આ જન્મની અંદર આ ભાવમાં આવ્યો છું, લોકોએ મને જોયો, મેં લોકોને જોયા, પછી લોકો જોયા વગરના થયા, હું જોયા વગરનો થયો, આ સંસારમાંથી વિદાય થઈ ગયો. પછી મને કોઈ ઓળખતો, કોઈ મને જાણતું નથી. કોણ યાદ કરશે? જેને હજુ પણ થોડો તમારા પ્રત્યે સ્વાર્થ રહેલો હશે એ જ વ્યક્તિ તમને યાદ કરશે, બાકી કોઈ યાદ કરે એમ નથી. સ્વાર્થ હશે તો, રાગની, પ્રેમની વાત નથી કરતો હું, તમારા પ્રત્યે આસ્થા શ્રદ્ધા છે એની વાત નથી કરતો. માત્ર તમારા પ્રત્યે એને કોઈને કોઈ સ્વાર્થ હશે તો જ યાદ કરશે, બાકી નહીં કરે. કરીએ છીએ કોઈને યાદ? કરીએ છીએ આપણે? સાચે સાચું કહો, કરીએ છીએ કોઈને યાદ? નથી કરતા. કેમ? પૂર્વજો નહોતા? એમને તમારા માટે કેટલું કર્યું છે? કેમ એની યાદ ના કરીએ? માત્ર એક જ એના પાછળનું કારણ જ્ઞાની ભગવાન તો બતાવે છે. આ જીવની અજ્ઞાનતાના કારણે જીવ મોહ વશ ફસાય છે, રાગ દ્વેષમાં ફસાય છે, કસાયોમાં ફસાય છે, વિષયોમાં ફસાય છે, અને પોતાના જીવનને પૂરું કરી અને પાછો એ દુર્ગતિના વેણમાં ચાલ્યો જાય, અનંતકાળ ત્યાં ભટકે, પાછો ક્યાંક ઊભો થઈ રહ્યો હવે પાછો મનુષ્ય ભાવ પામે ને ક્યાંક થોડી જ્ઞાન દશાને પ્રાપ્ત કરે, એ પણ પાછો અજ્ઞાનતામાં ખોઈ અને પાછો ફરતો થઈ જાય. આ જ ભ્રમણ ચાલુ છે. રખડપટ્ટી ને રજળપટ્ટી સિવાય આ જીવે આ સંસારમાં કંઈ કર્યું નથી. એ કાલે આપણી 3 છેદ ગ્રંથોની વાત કરી, પ્રાયશ્ચિત ગ્રંથો કહેવાય. છેદ ગ્રંથ એટલે પ્રાયશ્ચિત. સાધુ સાધુજીને એમાં આચાર બતાવવામાં આવે, અનાચારનું સેવન કર્યું તેને કયું પ્રાયશ્ચિત કરવામાં આવે, એની બધી વાતો આવે. ઘણી બધી વાતો એના અંદર જે આપણે ક્યારે વિચારી પણ નહીં એવી બધી વાતો એના અંદર બતાવવામાં આવી છે. આજે ચોથા છેદ ગ્રંથ દશાસુત સ્કંદ, એને આચાર દશા પણ કહેવાય. એના અંદર 10 અધ્યાય છે, 10 અલગ અલગ પ્રકારની કેટેગરી, ચેપ્ટર્સ ઓફ ગ્રંથ.
એમાં આપેલા છે. પહેલું જ છે અસમાધિના 20 સ્થાનો. સાધુને અસમાધિ પૂર્ણ થાય એવા 20 સ્થાનો એના અંદર બતાવવામાં આવે છે. અલગ અલગ પ્રકારે અસમાધિને પ્રાપ્ત થાય. ક્યારેક મકાનની અંદર બારી બારણા ન હોય, ઠંડીનો પ્રસંગ ચાલતો હોય ને એકદમ સુસવાટા મારતી કડકડતી ઠંડી અંદર આવતી હોય, ઓઢવા પાથરનું સાધન પણ ઓછું હોય, અને એ વખતે મહાત્મા વિચાર કરે, હા આવી ઠંડી કઈ રીતે સહન કરશો, અસમાધિ એને ઉત્પન્ન થાય. એક એક્ઝામ્પલ તમને કહું છું. એ વખતે પણ એને અસમાધિ કરવાની નથી. હેમંત તેસો હવા ઉડા વાસા શું પડી ચલને નહીં આવ્યા. હેમંત ઋતુ આવે ત્યારે એ મહાત્મા શું કરે, પોતાના ઉપરના વસ્ત્રો કાઢી અને મકાનની બહાર જાય, જ્યાં ઠંડીની હવા વધારે આવતી હોય ત્યાં કૌશક ધ્યાનમાં સ્થિર થાય, મારે સહન કરવાનો મને કર્મ સત્તાએ મોકો આપ્યો છે, મને કર્મ ખપાવવાનો મોકો આપે છે. તે હાય હાય ના કરે, ત્યાં હોય કરે, હા આ તો જબરજસ્ત મને લાભ મળી ગયો છે. ત્યાં ઠૂઠવાડું થઈને પડ્યો ન રહે અને કડકડ દાંત ન કકડાવે. ત્યાં જઈને ઊભા રહે, ધનના અણગારની જેમ જંગલની અંદર જઈને ઊભા રહે, કોઈ ઝાડની નીચે જઈને ઊભા રહે, અને એ ઠંડીને, એ અમાપ એવી ઠંડીને સહન કરે. એને ખબર છે નરકની અંદર જે ઠંડીને સહન કરી છે એની આગળ તો આ ઠંડી કાંઈ છે. એ તો મેં મારી ઈચ્છા નથી તો એ સહન કરી છે, આ તો ઈચ્છાપૂર્વક મારે સહન કર્યું છે. લકલૂટ નિર્જરાનું મારા માટે કારણ બનશે. આ વિચારધારા સાધુની હોય એ અસમાધિ ન કહેવાય, સંપૂર્ણ સમાધિસ્થ અવસ્થા કહેવાય. કઈ કહેવાય? સંપૂર્ણ સમાધિ એટલે શું? જે વિષયમાં તમે જાગૃત નથી રહેતા એ બધા અસમાધિ સ્થાન છે. જે વિષયમાં તમે જાગૃત છો એ બધા જ સમાધિના સ્થાનો છે. કડકડતી ભૂખ લાગી છે, ઘરે આવ્યા છો તમે, 1:30-2 વાગ્યા છે, હજુ રસોઈ તૈયાર નથી, અને છતાં મનની અંદર જરા પણ ગ્લાની ખેદ ન થાય, હશે થોડી વાર પછી કોઈ કામમાં અટવાઈ ગયા છે, થોડી અડધો કલાક પછી થઈ જશે, પછી વાર પકડી લઈશું. આવું ક્યારે થાય ખરા? એકદમ 1:30 વાગે આવે, સવારે નાસ્તો પણ કરીને ગયા ન હોય, 1:30 વાગે તમે દુકાનેથી ઘરે આવ્યા હોય અને રસોઈ તૈયાર ન હોય, કોઈ કારણસર ના બન્યું, કારણ તો બની બધા હજારો કારણ હોય, એ વખતે મારા મનની મનોદશા કેવી હોય? આખો દિવસ અમે મજૂરી કરીએ, હેરાન થઈ જતા તમારા માટે, અને ઘરે ખાવાનું ના મળે અમને, કેવા શબ્દો મોઢામાંથી ત્યારે નીકળે. એ સમાધિના શબ્દો હોય, એ જ્ઞાન દશાના શબ્દો કે અજ્ઞાન દશાના હોય? કેવા શબ્દો હોય? નિત્ય સામયિક પ્રતિક્રમણ કરનારા હોય, અષ્ટપ્રકારી પૂજા નિત્ય કરનારા હોય, પર્વતીથી પૌષધ કરનારા જીવો હોય, છતાં પણ એવા પ્રસંગમાં એ પોતાની સમાધિને ટકાવી ના શકતા હોય, તો એ આરાધનાનું ફલશ્રુતિ છે. કોઈ કારણસર જ્યારે બહાર ગયા હોય, કોઈ કારણસર બહાર જવાનું થાય ને આવતા મોડું થઈ જાય, 1:30 બદલે 2 વાગી જાય, એ વખતે જો મન તમારું સમાધિ આવે, કાંઈ વાંધો નહીં, શું ફરક પડે છે? નરકમાં આટલા વર્ષો, આટલા ભવો સુધી ખાવા મળ્યું નથી, અડધો કલાકમાં શું ફરક પડી જાય છે? સારું, પચકાંડમાં તેરિયમ થયું, ભૂખને સહન કરવાની મારામાં શક્તિ આવી, એવો વિચાર આવે ખરા? ક્ષુધા વેદનીના પરિસરને સહન કરવાની મારામાં, ક્ષુધા પરિસરને સહન કરવાની મારામાં શક્તિ પરમાત્મા આપી, મને કર્મ નિર્જનનો અવસર મળ્યો છે. એ વખતે કેવા વિચાર હોય? ખરેખર કેવા વિચાર હોય? કોઈ બતાવી શકશે ખરા આ વિચાર હોય? હા, 22 પરિસરો મહાત્મા સહન કરતા હોય, મને માત્ર મને પહેલો પરિસર ક્ષુધા પરિસર સહન કરવાનો આજે અવસર મળ્યો છે, ચાલને હસતા મોઢે સહન કરું, કલાક પછી આવું, હમણાં મારા કામે જતો રહું, કલાક પછી આવું, ત્યાં સુધી રેડી થઈ જશે. એક અક્ષર પણ ઘરમાંથી બોલ્યા વગર મનની પ્રસન્નતાની સાથે પાછો ઘરમાંથી બહાર નીકળે અને 1.5 કલાક પછી પાછા આવે ને પોતાનું કાર્ય પૂરું કરે. કઈ જગ્યાએ ક્લેશ થાય ખરા? કોઈના કસાયમાં, કોઈની અસમાધિમાં આપણે નિમિત્ત બનીએ ખરા? ઉલટાના સામેવાળા તમને ક્યારે મીઠા મેળવ્યું, મારે મોડું થઈ ગયું, આમ છે તેમ છે, એની ભૂલ ન હોય તો એક સમાપન તમારી સામે કરવા માટે આવે, એના પાછળનું કારણ શું છે? તમે એ વસ્તુને ઇગ્નોર કરી છે. બહુ મોટી વાત છે. શાસ્ત્રો આ બધું સમજાવે. શાસ્ત્રનું જ્ઞાન શા માટે લેવાનું છે? એના માટે જ લેવાનું છે.
અંતરાત્મા નિર્મળ થતો જાય. પછી 7-8 થી વધારે ભવ આ સંસારમાં આપણા ના રહે. ભલે ને કોઈ પણ આરાધના તમે ના કરો, જરૂર નહીં કે તમારે તપ કરો, તમારે માસક્ષમન કરવું જોઈએ, કંઈ જરૂરી નથી. તમારે જિનાલયો બંધાવવા જરૂર નથી, તમારે પ્રતિમા ભરાવવી જરૂર નથી, તમારે સંયમ રહેવું એ પણ જરૂરી નથી. ભાવ સંયમ અંદર હોવો જોઈએ, આત્મ સંયમ અંદર હોવો જોઈએ. કોઈના પણ અસમાધિ થાય એવા કાર્યો મારાથી ન થાય. બસ શું ફરક પડે? અને એ જ અવસર ત્યારે વિચારવાનું હોય, ચલો હું 1.5 કલાક લેટ આવ્યો તો શું ફરક પડે? કોઈ દુકાનમાં ગ્રાહક આવી ગયો હોય, તમે જમવા માટે ઊભા થતા હોય ને કોઈ ગ્રાહક આવી ગયો હોય, તમે એમ લાગે થોડી કમાણી કરવાની જાય છે, અરે તમે 1 વાગે ઊભા થવાના બદલે ગ્રાહક 4 વાગ્યા સુધી દુકાનમાં બેઠેલો હોય, ત્યાં તમને ભૂખ લાગે ખરા? હા, ત્યાં અસમાધિ થાય ખરા? મને પ્રશ્ન રહે કે ના? એને પછી 2-3 હજાર, 5 હજાર, 10 હજાર, 20 હજારનો વકરો કરાવીને ગયો હોય તો કેટલો આનંદ આવે? શું કમાવાની લાલસા? એટલે ભૌતિક દ્રવ્ય કમાવાની લાલસાથી સહન કરીએ તો આત્મિક દ્રવ્ય કમાવાની લાલસાથી આપણે સહન કેમ ના કરી શકીએ? મતલબ મારા અંદર સહન શક્તિ પડેલી છે, એનો હું સારા માર્ગમાં ઉપયોગ કરું કે ખરાબ માર્ગમાં ઉપયોગ કરું? સહન શક્તિ તો છે જ, તો એને સારા કાર્યમાં ઉપયોગ કરી અને પૂરો લાભ કેમ લઉં? 100% એનો પ્રોફિટ કેમ ના લઉં? હું અજ્ઞાન માર્ગમાં એનો ઉપયોગ કરી અને એનો ઉપયોગનો દુરુપયોગ હોય, અને હું લાભ કમાવું એટલે જ્ઞાન માર્ગમાં ઉપયોગ કરી અને સંપૂર્ણ લાભને કેમ પ્રાપ્ત ના કરી શકું? અરે શું કેટલી વાર છે? અડધો પોણો કલાકની તો વાર છે, વધારે તો વાર છે નહીં. એટલું મારામાં સહન ના થવાનું શક્તિ ના આવે? ઘણું સહન કર્યું છે નરકીના. અરે તમને કહું, પહેલાં અત્યારે તો પશુ ઘરમાં હોતા નથી કોઈને, દર કે ગાય કોઈ ખોટે બાંધેલી હોય, એના માટે પહોંચી શકે એટલી દૂર એક તબાકડામાં એના માટે ખોરાક મૂકેલો હોય, અજ્ઞાનતા વસે ગાય એક ખૂટાને એક રાઉન્ડ મારી દે છે દોરીનો. પછી ગમે તેટલી કોશિશ કરે, એની પાસે જ્ઞાન નથી કે પાછી રિટર્ન આવું, અને વળ ખુલી જાય એટલે પાછી મારી થોડી જવાની લંબાઈ વધી જાય, પણ એની પાસે એટલું જ્ઞાન હોતું નથી. એ ગમે એટલું મોટું આમ કરવાની કોશિશ કરે છે, પેલા કડાઈ સુધી પહોંચી શકે. એમાં જે મૂકનાર વ્યક્તિ છે, મુકતાર વ્યક્તિનો દોષ નથી. એને તો રોજ મૂકી જે જગ્યા જ મૂકેલું છે અને એ પ્રમાણે જે આવીને ખાય છે, પણ આજે ક્યાં ગ્રાઉન્ડ મારી આવી છે, ક્યાં આગળ એ ખૂટાની આજુબાજુ રાંડે દોરીને એક રાઉન્ડ લાગી ગયો એટલે એ જગ્યા દોરીનો ભાગ તે ટૂંકો થઈ જાય છે. વસ્તુ એ જે સ્થાને પડેલી છે, દોરીની લંબાઈ પણ એટલી જ છે, વ્યક્તિએ સમયસર ખોરાક મૂકેલો પણ છે, પણ અહીંયા એના લાભાંતરાય કર્મનો ઉદય ઉત્પન્ન થાય અને એ પોતે રાઉન્ડ મારીને આવે અને દોરીનો એક રાઉન્ડ લગાવવાથી દોરી ટૂંકી થઈ જાય ને ત્યાં સુધી પહોંચી ન શકે. હવે એ ત્રાસે છે, એને આર્ત ધ્યાન થાય છે. એમાં દોષ કોનો દોષ? મૂકનારનો દોષ. એને તો શું ભાવથી મૂકેલું છે, ખાવા માટે જ મૂકેલું છે, પણ એનો લાભાંતરાય ઉદયમાં આવ્યો અને એ ગાય એક રાઉન્ડ મારીને આવી. બસ ગાય કે કોઈ પણ પશુ એક રાઉન્ડ મારીને આવ્યું છે. નથી સામેવાળે નથી આપવું એવી એની ગણતરી નથી, એને તો મૂક્યો છે સમયસર. પણ અહીંયા એની અજ્ઞાનતાના કારણે રાઉન્ડ મારે છે અને પાછો રિટર્ન કરી શકતી નથી. એ પશુ રિટર્ન કરી શકતું નથી એ રાઉન્ડને, અને ત્યાં આગળ એ દુઃખી થાય છે. એ ગળું ખેંચાય છે, એના પગ ખેંચાય છે, શરીર એનું ખેંચાય છે, કારણ કે એને લેવાની કોશિશ કરે છે. સેમ આ દશા નિત્ય આપણી થાય છે કે નથી? કેટલી અસમાધિ કરીએ ત્યારે એમાં જે કર્મોનો બંધ થાય છે એને છોડતા છોડતા અનંત ભવો નીકળી જાય. કેમ કે આર્ત ધ્યાન સહિતના કર્મનો બંધ છે, અસમાધિ પૂર્વકના કર્મનો બંધ છે, અજ્ઞાન દશાના કર્મનો બંધ છે. એને તોડતા ઘણો ટાઈમ લાગે, ઘણા ભવો નીકળી જાય, અનંત ભવો પણ નીકળી જાય, અનંત કાળચક્રો નીકળી જાય. અનંત કાળચક્રો નહીં પણ અનંત પૂજ્ય પરાવર્ત પણ અહીં નીકળી જાય એને તોડતા, કારણ કે નવું નવું પાછું બંધાતું જાય છે. આ 20 અસમાધિ સ્થાન એમાં બતાવવામાં આવ્યા છે.
બીજા નંબરની અંદર આચરણની અંદર શિથિલ કરે સાધુને એવા 21 મોટા દોષો પણ એમાં બતાવવામાં આવ્યા છે. ગુરુ સંબંધી 33 આસાધનાઓ ત્યાં બતાવવામાં આવેલી છે. કઈ કઈ આસાધનાઓ થાય? રસ્તામાં મળે, મારશે, મારે વંદન કરવા છે. થાય વંદન? આ રીતે વંદન થાય? મહાત્મા ગોચરી જતા હોય એટલે મારે વંદન કરવા છે, મારે મારો નિયમ છે વંદન કરવા છે, પણ તું ઉપાશ્રમ આવીને કરને. એ વંદન નથી હોતા, ગુરુ ભગવંતની આશાતના હોય. રસ્તામાં ચાલતા મારે સાહેબ પચકા. આપણામાં બે મોટા રોગ, એક તો રસ્તામાં મળે ત્યારે ઝૂકીને ધોક દેવાનો, અને બીજા નંબરમાં મારે સાહેબ પચકા. સ્થાનકવાસીના બે રોગ. મહાત્મા મળે પાછી માંગલિક, પાછી માંગલિક. એ પણ શું માંગલિક? રસ્તામાં માંગલિક અપાય? કયા સ્થાનમાં માંગલિક અપાય? કઈ રીતે અપાય? કઈ અવસ્થામાં અપાય? કઈ જ્ઞાન ના હોય? તમને તમારા આચાર્યનું તો ભાન હોવું જોઈએ. કઈ અવસ્થામાં ગુરુવંદન કરવા જોઈએ? ગુરુવંદન ભાષ્ય આખું બતાવ્યું છે. 33 આસાધનો ગુરુની કરો થાય છે. કેટલી થાય છે? કઈ રીતે વંદન કરવા, કઈ રીતે પચકાણ લેવું, કેવા આસન પર બેસવું, કઈ રીતે બેસવું, કઈ રીતે બોલવું, કેટલા અવગ્રહમાં રહેવું, બધી જ વસ્તુ એના અંદર બતાવ. આમાં 33 આસાતમાં બતાવવામાં આવી છે ગુરુ ભગવંત પ્રત્યે થતી. એ પચકાણ ભાષા, ગુરુવંદન ભાષ્યની વસ્તુ બતાવવામાં આવેલી છે બધી. આપણે ભણ્યા હોય તો આપણને ખ્યાલ આવે. ઘડી કે મહાત્મા સુતા ને તો જે વંદન કરશે. સુતેલાને વંદન થાય? કોઈ વ્યક્તિ સાથે વાત કરતા હોય, આવે વંદન કરવા ચાલુ કરે, છામી કમાતું પાછળ, સાહેબજી સાતામાં છો, સાહેબજી સાતા. અરે પણ શું સાતામાં જ છે ભાઈ, તું કરે વંદન, નીકળ અહીંયાથી. જ્યાં સુધી મહાત્મા હા ન બોલે ત્યાં સુધી એની રેકોર્ડ ત્યાં જ અટકેલી હોય. સાહેબજી સાતામાં છો, સાહેબજી સાતામાં છો, સાહેબજી સાતામાં છો. કેમ આવું? ન જ થાય ને. પ્રમત્ત દશામાં હોય ત્યારે વંદન ન થાય. સુતેલા હોય, ગોચરી વાપરતા હોય, ગોચરી લેવા ગયા હોય, કોઈ સાથે વાત કરતા બેઠા હોય, ચૂપચાપ શાંતિથી બંધ કરી નીકળી જાય. પછી બધું તમારી ક્રિયાઓ કરવાની જરૂર નથી ત્યાં આગળ. ઈચ્છકાર સુરાય સુખ તપસ શરીર નિરાબાધા સુખ સંજાતા નિરો ઓછોજી 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 ચાલુ જ હોય. એનો રેકોર્ડ ત્યાં જ અટકી જાય. જ્યાં સુધી દેવ ગુરુ પસાય ન કહીએ ત્યાં સુધી એ બોલે, આગળ વધે નહીં. હા, ચૂપચાપ બંધન કરી ત્યાંથી નીકળી જાઓ. વિવેકપૂર્ણ બંધન કરીને નીકળી જાઓ. તમે એ વ્યગ્ર છે કોઈ કાર્યની અંદર, તો ત્યારે બંધન ન થાય. ગુરુવંદન ભાષ્ય એકવાર ભણવા જેવું છે. જેમ દેરાસર સંબંધી 84 આસાધના માટે ચૈત્યવંદન ભાષ્ય બતાવ્યું છે, એમ ગુરુવંદન ભાષ્ય એના અંદર ગુરુની 33 આસાધનાઓ બતાવી છે. અધિચરમાં બોલો છે ને, દર્શનાચારના છે ગુરુ 33 સાધના, જિંદાલય પ્રતિ 84 આસાધના કીધી હોય, બોલે છે ને, એનો મતલબ શું છે? સાહેબ એ તો હવે તમે જાણો, તમને ચોપડા જાણે, અમને કઈ ખબર નથી. આમાં બધી જ પ્રકારની આ બધી કાર્યવિધિઓમાં બતાવવામાં આવે. પછી આચાર્યોની 8 સંપદા હોય, શિષ્ય સંપદા હોય, વૃદ્ધિ સંપદા હોય, જ્ઞાન સંપદા હોય, દર્શન સંપદા હોય, ચારિત્ર સંપદા હોય. એ પ્રમાણે આચાર્યની 8 સંપદા એમાં બતાવવામાં આવી છે. ચિત્ત સમાધિના 10, મનની સમાધિના 10 સ્થાનો બતાવવામાં બહુ જબરજસ્ત વસ્તુ બતાવી છે. મનને સમાધિમાં કઈ રીતે રાખવું? સમાધિમાં એટલે હાઉ ટુ કંટ્રોલ યોર માઇન્ડ. મનને સ્થિર કઈ રીતે રાખવું, એવા 10 સ્થાનો એના અંદર બતાવવામાં આવેલા છે. શ્રાવકની 11 પ્રતિમા બતાવવામાં આવી છે. સાધુની 12 પ્રતિમા બતાવવામાં આવી છે. અને કલ્પસૂત્રનું એમાં વર્ણન છે. પછી મૌન્ય કર્મના બંધના 30 સ્થાનો બતાવવામાં આવે છે. અને 9 પ્રકારના નિયાણના સ્થાનો. નિયાણું એટલે શું? આ આરાધના મેં કરી છે ભવાંતરમાં કે આવનારા સમયમાં મને એનો લાભ પ્રાપ્ત થાવ, એવો જે માનસિક નિર્ધાર કરવો, નિશ્ચય કરવો, એનું નામ છે નિયાણું. શું કહેવાય? જે પણ વ્યક્તિ નિયાણું કરે, નિયાણું નિયમા નરકગામી હોય છે. કેવું હોય છે? એટલે નિયાણું કરવાનો ના પાડ્યો છે. જય વિરાય સૂત્ર બોલો તો તેના અંદર તમારી ગાથા આવે છે. નિયાણ બંધનમ આવે છે ને, છેલ્લો શબ્દ આવે છે. એ નિયાણાનું બંધન નથી કરવું.
મોક્ષમાં જવાનું પણ નિદાન કરવાનું નથી. તો સંસારી સુખનું નિદાન તો કરવાની ક્યાં વાત જ આવે છે. ભવન એવું ગણશે છે લોક અભિરુચિ ગુરુજન બાબત શું કર્યું તવણ જણ અંગડા વારી જય વી નિયાળ બંધનમ વીરાય તું સ્વામી તહવી મમ ઉજ્જસ્યા ભવે ભવે તમે જણાવો. પરમાત્મા ભલે તારા શાસનની અંદર નિદાનો કરવાનો ના પાડેલો છે, છતાં પણ તારી પાસે એક પ્રાર્થના કરું છું કે ભવ સુધી તું જ મારો તારણહાર બને અને તારા ચરણોની સેવા મને મળે. આ ગાથાનો અર્થ છે. અને એ પણ પ્રકારનું નિયાણું કરવાની ના પાડી છે. ભવ સુધી પરમાત્મા મને મળે આ આરાધનાના બળે એવું નિયાણું કરવાની પણ જ્યાં ના પાડ્યું હોય તો ભગવાન હું વૃદ્ધિમાન બનું, રૂપવાન બનું, ગુણવાન બનું, હું ધનવાન બનું, રાજા બનું, ચક્રવર્તી બનું, એ બધા નિયાણો તો કરવાના હોય જ નહીં. નિયાણું નથી કરવું, પરોપકારની ભાવના વ્યક્ત કરો. નિયાણું શા માટે કરવાનું છે અને કયા પરોપકાર માટે? કોણ નિયાણું કરે પરોપકાર માટે? નિયાણું તો સ્વના ઉપકાર માટે છે, પરોપકાર માટે નિયાણું હોતું નથી. એ ત્યાગ કરો છો તમે, એ તમારો ત્યાગ છે કે સમય શિખરની તીર્થની રક્ષા માટે હું આટલી આરાધના કરીશ. એ નિદાન નથી હોતું. એ તીર્થ પ્રતિ તમારી શ્રદ્ધા છે, તીર્થ રક્ષાની અંદર ભાવ પડેલો છે, એને નિદાન ના કહેવાય. નિદાન એટલે શું? મેં આટલી તપ કરી છે, મને ભવાંતરમાં આટલો એનો લાભ થાય. જેમ બ્રહ્મદેવ ચક્રવર્તીએ ચિત્રમુનિના ભવનની અંદર નિયાણું કર્યું હતું. પેલા સનતકુમાર ચક્રવર્તીની સ્ત્રી રત્ન વંદન કરવા જાય છે, એના વાળની લટ એના પગને સ્પર્શ કરે છે, કોમળ લટ, કે એની વાળ એટલા કોમળ છે તો આ સ્ત્રી કેટલી કોમળ હશે. મારા તપનો કોઈ પ્રભાવ હોય તો ભવંતરમાં મને પણ આવું સ્ત્રી રત્ન પ્રાપ્ત થાય. બીજા ભવનની અંદર એ ગયા છે, દેવલોકમાં ગયા છે, ને એના પછી એમને બ્રહ્મદત્ત ચક્રવર્તી બને છે. ચક્રવર્તીને સ્ત્રી રત્ન મળે. આજે જ બ્રહ્મદત્ત ચક્રવર્તી સ્ત્રી રત્નના મોંમાં ફસાઈને 7મી નરકની અંદર અપ્રતિષ્ઠા નરકની 33 સાગર ઉપરના ઉત્કૃષ્ટ આયુષ્યમાં એ પોતે દુઃખને ભોગવી રહ્યો છે. હજુ ત્યાં પણ કુરુમતીને બૂમો પાડે છે. એની સ્ત્રી રત્નનું નામ કુરુમતી હતું. કેટલી ગાઢ એના અંદર આસક્તિ હશે. આ નિયાણું કહીને આવે. નિયાણું સદા નરકગામી. શું કહેવાય? નિયાણું સદા નરકગામી. એ નરકના માટે જ હોય નિયાણું. જેટલા પણ વાસુદેવ થાય પૂરો ભવની અંદર નિયાણું કરીને જ આવેલા હોય, એટલે એક પણ વાસુદેવ ક્યારે દીક્ષા લઈ શકે નહીં. અને દરેક વાસુદેવ નિયમા મરીને ક્યાં જાય? નરકમાં જ જાય. હા, બધા જ નિયાણું કરીને આવે ને બધા જ નરકમાં જાય. નિયમ જ છે એમના માટે. કારણ કે દીક્ષા લઈ જ ના શકે. એ સર્વવૃત્તિ ગ્રહણ ના કરી શકે. બલદેવ સર્વવૃત્તિને ગ્રહણ કરે અને મોક્ષમાં જાય, દેવલોકમાં જાય. ચક્રવર્તી જો ચારિત્રી બને તો મોક્ષ કે દેવલોકમાં જાય, જો ચારિત્રી ન રહે તો એ પણ નરકમાં જ જાય. 2 ચક્રવર્તી નરકમાં ગયા, શુભુ અને બ્રહ્મદત્ત. બાકી બધા 9 જે ચક્રવર્તી, 10 ચક્રવર્તી જે હતા, 12માંથી 10 ચક્રવર્તી કોઈ દેવલોકમાં છે, કોઈ મોક્ષમાં છે. બસ. એટલે નિદાન કરવાની ત્યાં ના પડી. 10 પ્રકારની વસ્તુ જેમાં બતાવવામાં આવે છે એને દશાશ્રુત સ્કંદ કહેવાય. શું કહેવાય છે? દશાશ્રુત સ્કંદ કહેવાય છે. એક એક ગ્રંથનું વિવેચન કરીને 1 કલાક પૂરો થઈ જાય છે, ખબર નથી પડતી. એમાં અસમાધિના 20 સ્થાનો જે બતાવેલા છે એના 10 અધ્યયનો છે. 8મા પર્યુષણ કલ્પ નામના અધ્યયન જે અત્યારે કલ્પસૂત્ર કહેવાય છે, અને ચતુર્થી સમક્ષ જેનો પાઠ અત્યારે થાય છે એનું વર્ણન એમાં આવે. સાધુના ચારિત્રને કમજોર કરવાવાળા એટલે કે એને ઢીલા કરવાવાળા એવા 21 સબળ દોષ બતાવવામાં આવેલા છે. ગુરુની આશાતના આચાર્યના 8 સંબંધ વધેતરની વાત કરીએ, બધું ત્યાં આગળ બતાવવામાં આવી છે. એની શ્લોક માત્ર 2000 શ્લોક પ્રમાણ છે. કેટલી? એક એક ગ્રંથ વિશે કંઈ ને કંઈ સાંભળવું જરૂરી છે. તમને ત્યારે જ પરમાત્માના બતાવેલા આગમ પર શ્રદ્ધા થશે, પરમાત્માના વચનો પર ત્યારે જ શ્રદ્ધા થશે. એના પછીનું જે 9મું છે, 5મા નંબર છે પંચકલ્પ ભાષ્ય, જેને અત્યારે આપણે જીતકલ્પ કહીએ છીએ. જેથી જીતકલ્પ અને શ્રાદ્ધ જીતકલ્પ. જીતકલ્પ, જીત એટલે આચાર. એમાં સાધુ અને સાધ્વીઓ દ્વારા જે દૈનિક અનુષ્ઠાનો કરવામાં આવે છે એની બધી વ્યાખ્યાઓ બતાવવામાં આવી છે. અમારે ધ ડે ઓફ મોંક એટલે સાધુનો દિવસ, એની ચર્ચા એના અંદર કરવામાં આવેલી છે. આ આગમની અંદર અત્યારે તો જે આગમમાં જે વસ્તુ છે ને બધા તૂટક ફૂટક બધા વાક્યો છે, તૂટક ફૂટક બધું છે.
પદાર્થો બધા સળંગ પદાર્થો કોઈ મળતા નથી, બધા વિખરેલા પદાર્થો એના અંદર મળે છે, એટલા અધ્યાયોમાં મળે છે. પણ આ આગમની માટે ઘણા બધા જે વૃદ્ધ આપણા સાધુ હતા એમે લખેલી ટિપ્પણીઓ ચૂર્ણી વગેરે એમાં મળે છે, પણ બધું કેવું છે, તૂટેલું ફૂટેલું મળે છે, સળંગ એમાં કંઈ મળતો નથી. પ્રાયશ્ચિતના માટે જે પ્રાયશ્ચિતના મોટા મોટા ગ્રંથો પ્રાયશ્ચિતો આપવામાં આવેલા છે એ બધા ગ્રંથોનો સહારો લઈ ને એમાં 10 પ્રકારના પ્રાયશ્ચિતો બતાવવામાં આવ્યા છે. આ એક ગંભીર ગ્રંથ છે. ગંભીર એટલે શું? જેવા તેવાને આ ગ્રંથ અપાય. એ ગ્રંથને ભણવાના અધિકારી બતાવે છે, સંપૂર્ણપણે વિનય વિવેકી હોય, સમુદ્ર જેવું એનું ગંભીર હૃદય હોય, ઉચ્છૃંખલ ના હોય, મુખમસ્તી વખતે જે આવ્યું મોઢા બોલી લેવો ના હોય, એકદમ ડીપ એનો વિચારવાળો હોય, ગંભીર વિચારવાળો હોય અને શાંત પ્રકૃતિનો હોય, બધું પચાવી શકે એવો વ્યક્તિ હોય. એવા જે સાધુ હોય, આચાર સંપન્ન હોય, ગુણ સંપન્ન હોય, રૂપ સંપન્ન હોય, બધી જ એ પ્રકારની એના અંદર કેપેબિલિટી હોય, એટલે તમારી બાયોડેટાની અનુસાર એના અંદર બધી યોગ્યતા એબિલિટી હોવી જોઈએ. એ એબિલિટી હોય તો જ એને આ ગ્રંથ ભણાવાય, બાકી ન ભણાવાય. આ એટલો રહસ્ય ભરેલો ગ્રંથ છે અને એટલો ઇમ્પોર્ટન્ટ ગ્રંથ છે સાધુઓ માટે કે જો એ બહાર પડી જાય અને જો અજ્ઞાનીના હાથમાં જતો રહે તો દેવાળું ફૂંકી નાખે એનું, ને આવનાર જેટલા એની સંપર્કમાં બધાનો દેવાળું ફૂંકી નાખે. કોઈ વ્યક્તિ એમની પાસે આલોચના લેવા માટે આવે ગીતાર્થ પાસે, તમે તમારા હૃદયની બધી જ ભાવો એમાં લખી નાખ્યા છે, તમારા બધા પાપોનું પ્રાયશ્ચિત થવા માટે તમે તૈયાર થઈ ગયા છો, અને એ વ્યક્તિ તમારું પ્રાયશ્ચિત વાંચ્યું અને જાહેરમાં એ પ્રાયશ્ચિત તમારું બોલીને એટલે કોઈને કહે કે આ ભાઈ આવા કામો કર્યા છે, આવું પ્રાયશ્ચિત લેવા માટે આવ્યા છે, આ ક્યારેય પણ આવા ગીતાર્થ ગુરુ ભગવંત ન બોલે. એમના પેટમાં વાત જતી રહે, બહાર ક્યારે ન નીકળે, ક્યાં સુધી ન નીકળે, એ જીવે ત્યાં સુધી તો નીકળે જ નહીં. એટલું ગંભીર હૃદય એમનું હોય. સમુદ્રના પેટાળની અંદર એક વખત વસ્તુ પડી જાય પછી બહાર નીકળવી મુશ્કેલ છે, કદાચ ન પણ નીકળે, વર્ષોના વર્ષો સુધી ના નીકળે, ભવોના ભવો સુધી ના નીકળે. એમાં સમુદ્ર જેવું વિશાળ એનું હૃદય હોય, ગંભીર હૃદય હોય, એને તમે જેટલું પણ પ્રાયશ્ચિત પૂછો એ બધું પ્રાયશ્ચિત પોતે આપે, પણ પછી આપે એટલે ગળી ગયા, બસ વાત પતી ગઈ, પછી બહાર ના આવે, ક્યારેય બહાર ના આવે, એ જીવે ત્યાં સુધી બહાર આવે જ નહીં. કારણ એ કોઈના દોષ ક્યારેય જુએ નહીં. એટલા ગંભીર સાધુ હોય, એટલા ગંભીર ગીતાર્થ આચાર્ય ભગવંત હોય, એટલા એવા પંડિત આચાર્ય ભગવંત સાધુ હોય, પ્રાયશ્ચિત એની પાસે જ લેવાય. નાનું મોટું ઠીક હોય તો મહાત્માને પૂછી લો, પણ તમારા જીવનની ભવ આલોચના વગેરે જે હોય તો એનું પ્રાયશ્ચિત ક્યાં લેવું? પણ એક ભાઈ અમારા એક ગામના છે, મને કે સાહેબ ભવ આલોચના લેવી છે કે મારે તમારી પાસે. મેં તો મારામાં યોગ્યતા નથી. મેં 2-3 આચાર્ય ભગવંતોના નામ આપ્યા, એમની પાસે જાઓ, ત્યાં આલોચના લેવી. આ કલિકાલમાં પણ એવા આચાર્ય ભગવંતો જે છે, ભલે સમુદાય કોણ છે આપણે વિચારો, 2-3 આચાર્ય ભગવંતોના મેં નામ આપ્યા, તમે એમની પાસે જઈને આલોચના લઈ. કાં તો મને નોટ તમે લખીને આપી દો, મોકલી દો, પેક કરીને સીલ કરીને મોકલી દો, અમે ત્યાં પહોંચાડી દઉં. તમને કદાચ મહાત્માનું એડ્રેસ ખબર ન હોય તો હું તમને પહોંચાડી દઉં, પણ અમારામાં યોગ્યતા નથી, અમે ના આપી શકીએ. આગ્રહ કે સાહેબ તમારી પાસે જે છે હું નહીં આપી શકું, ના જ પાડી દીધી ચોખ્ખી કે અમારી અત્યારે યોગ્યતા નથી. સ્પષ્ટ વસ્તુ છે. તમે ગંભીર આચાર્ય ભગવાન છે, ગીતાર્થ આચાર્ય ભગવાન છે, એમની પાસે જઈને, જે આચારવંત છે, પોતે આચાર સંપન્ન છે, જ્ઞાન સંપન્ન છે, ગુણ સંપન્ન છે, તપ સંપન્ન છે, બધી રૂઢિ જેમ આચાર્યને 8 સંપદા બતાવી છે, 8 સંપદાઓથી જે પૂર્ણ છે, એમની પાસે જઈને તમે પ્રાયશ્ચિત લો, તમારી શુદ્ધિ સરસ અવશ્ય થશે અને સારામાં સારી થશે. કેમ અમે દોડે ન થઈ શકીએ? હા, શાસ્ત્રમાં જોઈને મારે આલોચના આપી તો ના આપી શકું? ના, એ ના અપાય. એમની પાસે આલોચનાનું જ્ઞાન છે, એની પાસે અનુભવ છે. આપણી પાસે અનુભવ ના હોય, જ્ઞાન ભલે હોઈ શકે, અનુભવ ના હોય એટલે ના આપી શકીએ. આ એક મોટામાં મોટી વસ્તુ છે અને એ ગુપ્ત વસ્તુ છે, એનું પ્રકાશન ન કરાય. એટલે એવા ગીતાર્થ સૂરી ભગવંતો પાસે બહેનોને ખાસ હું પ્રેરણા કરું છું, આલોચના જે તે સાધુઓ પાસે કે સાધ્વી પાસે ન લેવાય. ગીતાર્થ ગુરુ ભગવંત ના આવે તો રાહ જો. પહેલાં કહેવાતું
પ્રાયશ્ચિત લેવાનું હોય તો ગીતાર્થોની 12 વર્ષ સુધી રાહ જોતા અને 12 યોજન સુધી ગીતાર્થ સાધુ પાસે આલોચના લેવા સાધુઓ જતા. આ એક પ્રણાલિકા આપણી જૈન શાસનની હતી. જેની તેને કંઈ પણ વસ્તુ બધા નાની વસ્તુ વાત બરાબર છે કે મારી બેસના બેઠા કાજુ પાણી વપરાઈ ગયું, એ આખી વસ્તુ અલગ છે. પણ જે મોટી આલોચના હોય, તમારી ભવ આલોચના હોય, તમારા જીવન સંબંધી આલોચના હોય તો એ આલોચના ક્યારે પણ અગીતાર્થો પાસે લેવાય. જે ગચ્છ માન્ય ગીતાર્થ હોય, જે સમુદાય માન્ય ગીતાર્થ હોય, જે ગુરુ દ્વારા માન્ય ગીતાર્થ હોય, જેમનું કેરેક્ટર ટોપ લેવલનું હોય, કેવું હોય, એક પણ દોષ એના અંદર એક પણ ડાઘ ન હોય, એવા કેરેક્ટરવાળા મહાત્મા પાસે તમારે આલોચના લેશો, તમે પણ શુદ્ધ થશો. એ પણ એ વ્યક્તિ પણ તમને આલોચના આપતા આપતા તમને ખબર છે આલોચના લેનાર શુદ્ધ થાય છે એવું નથી. આલોચના આપનાર પણ કેટલા બધા કર્મોની નિર્જરા કરતો હોય છે. બધું જ એને ખબર પડે છે. તમારું આખું ઇતિહાસ એની આ સામે છે. એ પોતાના જીવનને વિચારે છે કે મારામાં આમાંથી કોઈને કોઈ દોષ તો થઈ જ ગયો હશે, કોઈને કોઈ દોષ તો મારામાં રહી ગયો હશે. તો જે આલોચના આપતા આપતા પોતાની પણ શુદ્ધિ કરતો જાય એ ગીતાર્થ કહેવાય. શું કહેવાય? આલોચના આપતા આપતા ખુદની પણ, બીજાની તો શુદ્ધિ કરાવે જ છે પણ સ્વની પણ શુદ્ધિ કરતા જાય. આ બધા રહસ્યો સમજવા માટે આ બધા આચાર ગ્રંથો હોય છે, છેદ ગ્રંથો હોય છે. આ 5મા છેલ્લું છેદ ગ્રંથ છે મહાનિશ્ચિત સૂત્ર, જે એકદમ મહત્વનો ગ્રંથ છે. 44 આગમ ભણી શકાય. મહાનિશ્ચિતને ભણવા માટે ગીતાર્થ ગુરુનો સહયોગ જોઈએ. ભણનાર અને ભણનાર બંનેમાં યોગ્યતા હોય તો જ મહાનિશ્ચિત સૂત્ર ભણાવી શકાય, બાકી ભણાવી શકાય નહીં. એમાં ઘણી બધી એવી ગુપ્ત વાતો બતાવવામાં આવે છે, ગુપ્ત રહસ્યો. એના કારણે કરીને બધા ગ્રંથો ઉપર ટીકાઓ વૃત્તિઓ રચાઈ ગઈ છે. પણ મહાનિશ્ચિત સૂત્ર એવું છે અત્યાર સુધીમાં 45 આગમની અંદર જે અત્યાર સુધી મૂળ સ્વરૂપે જ છે. એના પર નથી કોઈ ટીકાઓ રચાઈ, નથી કોઈ વિશ્લેષણ રચાયા, નથી કોઈ ભાષ્ય નિવૃત્તિ ચૂર્ણીઓ રચાઈ, નથી કોઈ એના અર્થો થયા, કશું જ નથી. કારણ એટલો ગંભીર ગ્રંથ છે મહાનિશ્ચિત સૂત્ર. એના જોગ ભલે અમારે થઈ ગયા હોય પણ અમે ભણવાનો અધિકાર અત્યારે ના મળે, જાતે ના ભણી શકીએ. એ માટે યોગ્ય ગીતાર્થ ગુરુ ભગવંત હોય એમની પાસે જ અમારે ભણવું પડે. અને એ પણ રૂમમાં ગુપ્ત રીતે ભણવાનું હોય છે, બહાર ચોકમાં બેસીને ભણાય નહીં. આ ગૂઢ ગંભીર ગ્રંથ છે. ઘણી બધી વાતો એનામાં બતાવી છે. પશ્ચાત એમાં પણ પ્રાયશ્ચિતના વિધાનો આપેલા છે. ઉપધાનના બારામાં ઉપધાન જે નીકળ્યા છે મહાનિશ્ચિત સૂત્રના હિસાબે નીકળેલા છે. મહાનિશ્ચિત સૂત્રમાં બતાવ્યું છે શ્રાવકે પોતાના જીવનમાં ઉપધાન કરવા જરૂરી છે. 6 ઉપધાન બતાવ્યા છે. કેટલા ઉપધાન કેટલા હોય? 3 હોય કે 6 હોય? 6 ઉપધાન. પહેલા ઉપધાનમાં 4 ઉપધાન આવે. પહેલા ઉપધાનમાં નવકાર મંત્રનું ઈર્યા વૈયાનું ચોક્યું ને છક્યું 4 ઉપધાન પહેલામાં આવે. પછી 35 આવે ને પછી 28 આવે. કેટલા ઉપધાન આવે? 6 ઉપધાન આવે. 6 ઉપધાન શ્રાવકે કરવા જ જોઈએ પોતાના જીવનની અંદર, તો જ એ સંપૂર્ણપણે શાસ્ત્રના અભ્યાસ માટે યોગ્ય બને. શાસ્ત્રનો અભ્યાસ કરવા માટે ખાલી એમને બેઠા બેઠા ન ભણાય. એની સાથે તપ જોઈએ, એની સાથે આરાધના જોઈએ, એની સાથે એના અનુષ્ઠાનો જોઈએ. એ બધા પૂર્વક જો ભણવામાં આવે તો જ તમારું વસ્તુ સફળ થાય. નવકાર મંત્ર ભણવા માટે નવકાર મંત્રની અનુષ્ઠાન યોગ વગેરે, યોગ ઉપધાન વગેરે જરૂરી છે. એમને એમ ન ભણાય. અતિચારમાં આવે ને અવિધિ યોગ વિધાન કરીદા કરાવ્યા. કેમ? એટલે શું? કરાય નહીં, એને કરાવે પણ અવિધિથી, અને એના વગર ભણાય પણ નહીં. નવકાર મંત્ર પણ ભણવું હોય તો એના પણ સૌથી પહેલાં પંચમંગલ મહાસૂત સ્કંદ રૂપ નમસ્કાર મહામંત્રના ઉપધાન છે 18 દિવસના. મૂળ વિધિથી 16 દિવસ અને અત્યારની વિધિથી 18 દિવસ. એ પ્રમાણે 18 દિવસમાં અમારે 18 પહેલું હોય. શું કહેવાય એને? અહીંયા કરાવવું છે 18 દિવાળીમાં. બોલો, તૈયારી હોય તો કરાવી દઈએ. 9 નીવીને 9 ઉપાસ આવશો દર. એમાં એક આંબી લાવી છે, 8 નીવીને 9 ઉપાસ આવશે. કોઈ લાભાર્થી તૈયાર થાય તો બાળકોનું જેને જેને તમારે પણ કરી શકે. 18 દિવસ તો વાંધો ના આવે. આજે 18 કરો, બીજા વર્ષે 18 કરો, ત્રીજા વર્ષે ચોકી છકી કરો એટલે તમારા ઉપધાન પૂરા. માળ પહેરી શકાય. ફ્લેક્સિબલ છે. દિવાળીમાં વિચારણા કરીએ, આપણે પર્યુષણમાં વિચારણા કરીએ. એક 18 જો થઈ જાય અહીંયા આગળ બાળકો માટે જેને પણ બાકી છે બધા કરી શકે. તો થોડી ઉપર વ્યવસ્થા વગેરે કરાવવી પડે તમારે વાડા વગેરેની, અને સરસ મજાનું 18 થઈ જાય
તો ઘણા લોકો નવકાર મંત્રને વિધિપૂર્વક એને ભણવાના અધિકારી બની જાય અને બોલવાના અધિકારી બની જાય. વિશેષ આ રીતે આ ગ્રંથોની અંદર મહાનિશ્ચિત સૂત્ર જે છે બતાવ્યું છે એના અંદર વ્રત લે અને વ્રત તોડે બે વસ્તુ છે. બાધા લીધી છે એ બાધા તોડ્યા પછી એનું ફળ કેટલું, એનું નુકસાન કેટલું થાય. એટલે જે પણ નિયમ લઈએ છીએ આપણે એક તો એને સ્મરણ જીવનભર રાખવો પડે, બીજા નંબરની અંદર જે વિધિથી જે પ્રમાણે નિયમ લીધો છે એને પાળવો પડે. એમાં જરા પણ આગુ પાછું થાય તો એનો પણ દોષ લાગે, ભવંતરમાં એના પણ કડવા ફળ ભોગવવા પડે. એટલે નિયમ લેતા પહેલાં 100 વાર વિચાર કરવાનો ને લીધા પછી એને કટિબદ્ધ રહીને પાળવાનો, એને યાદ રાખીને પાળવાનો. જો એમાં તમે ઢીલાસ કરો તો શું થાય, એ પછી તમારે એના ફળ પણ ભોગવવાના આવે. વિશેષ રીતે આ મહાનિશ્ચિત સૂત્રની અંદર 45 શ્લોક પ્રમાણે આ મૂળ ગ્રંથ છે. આજ આપણા 6 છેદ ગ્રંથોનું વર્ણન અહીંયા પૂરું થાય છે. કાલે હવે 4 મૂળ સૂત્રો જે છે આવશ્યક, ઉત્તરાધ્યયન વગેરે 10 વૈકાલિક અને ઓગ નિવૃત્તિ, આ 4 જે આપણા મૂળ સૂત્રો જે છે એનું કાલે વર્ણન અને 2 નંદી અને નિગદાર એમ 6 સૂત્રોનું કાલે વર્ણન સાંભળશું. એટલે આપણા 45 આગમનું જે વર્ણન જેટલા 4, 5, 10 દિવસથી ચાલે છે એ ત્યાં સંપૂર્ણ થશે. ખરેખર એક એક ગ્રંથનું અધ્યયન આ તો કે તમે શોખ એની સંક્ષિપ્ત વ્યાખ્યા મેં બતાવી છે, પણ જ્યારે એને ભણતા જઈએ ત્યારે એમ લાગે જે મારા પરમાત્માએ આપ્યું છે એ દુનિયામાં કોઈને આપવાની તાકાત નથી જ. એક એક વસ્તુ ઝીણવટપૂર્વક પરમાત્મા બધી બતાવી દીધી છે. હવે સંયમી આત્મા એનું કેટલું આચરણ કરે, કેટલું પાલન કરે એ એના પર ડિપેન્ડ છે. એનો ક્ષેત્ર અનુસારી વ્યક્તિ કરી શકે. વિશેષ જીનાગના વિરુદ્ધ બોલાવ્યું તો મિચ્છામી દુક્કડમ. સૂત્રો જે છે એનું કાલે વર્ણન અને 2 નંદી અને નિગદાર એમ 6 સૂત્રોનું કાલે વર્ણન સાંભળશું. એટલે આપણા 45 આગમનું જે વર્ણન જેટલા 4, 5, 10 દિવસથી ચાલે છે એ ત્યાં સંપૂર્ણ થશે. ખરેખર એક એક ગ્રંથનું અધ્યયન આ તો કે તમે શોખ એની સંક્ષિપ્ત વ્યાખ્યા મેં બતાવી છે, પણ જ્યારે એને ભણતા જઈએ ત્યારે એમ લાગે જે મારા પરમાત્માએ આપ્યું છે એ દુનિયામાં કોઈને આપવાની તાકાત નથી જ. એક એક વસ્તુ ઝીણવટપૂર્વક પરમાત્મા બધી બતાવી દીધી છે. હવે સંયમી આત્મા એનું કેટલું આચરણ કરે, કેટલું પાલન કરે એ એના પર ડિપેન્ડ છે. એનો ક્ષેત્ર અનુસારી વ્યક્તિ કરી શકે. વિશેષ જીનાગના વિરુદ્ધ બોલાવ્યું તો મિચ્છામી દુક્કડમ.